ભારતીય જનતા પાર્ટીના દલાલ છો, તમે ભારતીય જનતા પાર્ટીના પટ્ટાવાળા છો। અમારા સભ્યો 11 વાગે સભાખંડમાં હાજર છે। મેં 11 વાગે પ્રેસની સમક્ષ કીધું હતું કે ગઈકાલે અમે કલેક્ટરને રૂબરૂ મળીને આ ચૂંટણી અધિકારીના બદલે બીજો ચૂંટણી અધિકારી એ ચૂંટણી કરાવવા માટે કરીને આવે ને એની નિમણૂક કરવામાં આવે। આ વાત અમે ગઈકાલે ધારાસભ્યોની સાથે કલેક્ટરશ્રીને વિનંતી કરી હતી। એમને પણ કીધું હતું કે એ પ્રમાણે અમે કરીશું। ચૂંટણી કરાવવા માટે જેની નિમણૂક કરેલી હતી એ હાજર નથી રહ્યા અને કોઈ કારણ નથી। એમને કીધું કે અમે 3:30 વાગે એમની તબિયત સારી થઈ જાય તો પાછી ચૂંટણી કરાવીશું। તો મારે વહીવટી તંત્રને, કલેક્ટરને, ચૂંટણી અધિકારીને કહેવું છે, તમે ભાજપનો ખેસ પહેરી લો અને ઘટતા 2 સભ્યો, એક પ્રાંત અધિકારી સભ્ય થઈને બેહે અને એક કલેક્ટર થઈને સભ્ય બેહે કે અમે ભાજપના 2 સભ્યો છીએ અને બહુમતી થઈ જાય। અને એવું ના થાય તો તમે તમારી રીતે પ્રોસિડિંગ લખી અને ભાજપનો પ્રમુખને ઉપપ્રમુખ જાહેર કરી દો। તમારે હવે તમે બ્યુરોક્રેસી નથી, ભારતીય જનતા પાર્ટીના દલાલ છો, તમે ભારતીય જનતા પાર્ટીના પટ્ટાવાળા છો, ભારતીય જનતા પાર્ટીના સભ્ય છો અને ભારતીય જનતા પાર્ટીના એક ચૂંટાયેલો પદાધિકારી નહીં પણ એક સામાન્ય ઓલો હોય એ પ્રમાણેનું તમારું વર્તન છે। જે રીતે અમને શંકા હતી પ્રમ દિવસે ચૂંટણી અધિકારી દ્વારા જે રીતે મહણસોઈ વર્તન રાખીને ચૂંટણી રદ કરવામાં આવી ભાજપના દબાણમાં અને આજની તારીખ આપવામાં આવી હતી 11:30 અમે ગઈકાલે જ્ઞાનીબેન અને શિવાભાઈ બધા આગેવાનો ભેગા થઈને કલેક્ટરને પણ મળ્યા હતા અને રજૂઆત કરી હતી। ચૂંટણી અધિકારી ઉપર અમને વિશ્વાસ નથી। ચૂંટણી અધિકારી ન્યાયાધીશ કહેવાય છે, ન્યાયાધીશ ચોરી કરે તો કોના પર વિશ્વાસ રાખવાનો? એટલે જે રીતે ગઈકાલે એમને ચોરી કરી હતી એના લીધે અમે લોકો રજૂઆત કરી હતી એમને તમે બદલો, પણ બદલ્યા નહીં। આજ સવારના પણ મેં કલેક્ટરશ્રીને અમે જ્ઞાનીબેન અને બધાએ રજૂઆત કરી હતી કે આ ચૂંટણી અધિકારી આવશે નહીં, અમને શંકા છે। તો કે ના, ચૂંટણી અધિકારી સમયસર આવી જશે અને 11:30 સુધી ના આવ્યા ત્યારે અમે કલેક્ટરને ફોન કર્યો હતો કે એમની તબિયત ખરાબ છે, સભા મોકૂફ રાખવામાં આવે છે। એટલે એક પ્રી પ્લાનિંગથી સભ્ય તોડવા માટે, લોકશાહીનો ખૂન કરવા માટે દિયોદરમાં પ્રયત્ન થઈ રહ્યો છે। ભાજપના આકાઓ ચૂંટણી અધિકારીઓને ડરાવી, ધમકાવી અને ચૂંટણી થવા દેતા નથી અને લોકોનો ચુકાદો છે। હવે દિયોદરના લોકોએ ચુકાદો આપ્યો છે કે ભાઈ કોંગ્રેસના 12 સભ્ય, ભાજપના 10 સભ્ય, તો પછી સ્વીકારવો જોઈએ। ક્યાંક અમારી પણ હાર થઈ છે તો અમે પણ સ્વીકાર્યો છે, ક્યાંક ભાજપની હાર થઈ તો એમને પણ સ્વીકારવો જોઈએ કે લોકોએ જાકારો આપ્યો છે તો સ્વીકારી લેવો જોઈએ।